ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું પૌવાની ચકરીની રેસીપી. સાબુદાણા બટાકાની ચકરીની જેમ જ આ ચકરીને પણ તમે એકવાર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તળીને ખાઈ શકો. એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય છે. વળી આ ચકરી બનાવવામાં ગેસ સળગાવવાની પણ જરૂર નથી પડતી. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચકરી બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ પૌવા લીધા છે. બટાકા પૌવા બનાવવા માટે આપણે જે પૌવાનો ઉપયોગ કરીએ છીએ આ એ જ પૌવા છે. હવે પૌવાને સૌથી પહેલાં તો 2-3 વખત પાણી બદલીને સરસ રીતે ધોઈ લેવાના, જેથી એમાં જે કંઈ કચરો હોય એ નીકળી જાય. ટૂંકમાં પૌવાને ત્યાં સુધી ધોવાના જ્યાં સુધી એનું પાણી ચોખ્ખું ન થઈ જાય. તો મેં પૌવાને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને હવે એમાં 1 ગ્લાસ ભરીને પાણી ઉમેરી દીધું છે, અથવા તો પૌવાના લેવલ સુધીનું પાણી ઉમેરવાનું. હવે પૌવાને અડધાથી પોણા કલાક માટે પલળવા માટે મૂકી દઈશું. અને હવે ચકરીમાં ઉમેરવા માટેનો એક મસાલો તૈયાર કરીશું. આ રીતે અલગથી મસાલો તૈયાર કરીને ઉમેરવાથી ચકરી ખૂબ જ ચટપટી અને એકદમ ટેસ્ટી બને છે. તો એક મિક્સરના જારમાં અડધા કપ જેટલી ફ્રેશ કોથમીર લઈ લીધી છે. સાથે લીધા છે 3 દાળખી જેટલા મીઠા લીમડાના પાન. મીઠા લીમડાના પાન ઉમેરવાથી ચકરી હેલ્ધી તો બનશે જ, સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ બનશે. 5 નંગ લીધા છે તીખા લીલા મરચાં અને 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તમને જો વધારે તીખું પસંદ હોય તો વધારે મરચાં ઉમેરી શકાય, પણ આટલા મરચાં ઉમેરવાથી સામાન્ય તીખાશ આવે છે. મસાલો પીસવામાં સરળતા રહે એના માટે મેં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું. આ તરફ પૌવા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી ગયા છે. આ સમયે જો તમારા પૌવા કાચા અથવા તો કોરા જેવા રહી ગયા હોય તો થોડું પાણી ઉમેરીને ફરીથી પલળવા દેવાના, અને પાણી વધારે થઈ ગયું હોય તો એને નિતારી લેવાના. આપણા પૌવા એકદમ પરફેક્ટ છે અને સરસ પલળી ગયા છે, તો હું એને એક બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી રહી છું. અને હવે એમાં મસાલા કરીશું, જેમાં 2 ટીસ્પૂન ઉમેર્યું છે આખું જીરું. 2 થી 3 ટીસ્પૂન જેટલો ઉમેરીશું લીંબુનો રસ. મેં અહીં અડધું લીંબુ લીધું છે, પણ એમાંથી સારો એવો રસ નીકળે છે, માટે ચમચીથી માપીને 3 ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો. અને હવે જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું અને હાથ વડે જ બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને બરાબર મિક્સ કર્યા પછી 1/2 ટીસ્પૂન જેટલું મીઠું મેં ફરીથી ઉમેર્યું છે. ફ્રેન્ડ્સ, આ ચકરીમાં મીઠું ખાસ ધ્યાન રાખીને ઉમેરવાનું હોય છે, કારણ કે અત્યારે પૌવામાં પાણીનો ભાગ હોય છે, માટે ચાખવાથી મીઠું બરાબર લાગે, પણ સુકાઈ ગયા પછી એમાંથી પાણી ઉડી જતું હોવાથી મીઠું વધારે થઈ જાય એવું બને. માટે આ મિશ્રણને ચાખીએ તો સાધારણ મોડું લાગે એવો સ્વાદ રાખવાનો. હવે જે રીતે આપણે લોટ બાંધીએ બસ એ જ રીતે મસળીને એને પણ બાંધી લઈશું. તો આ પ્રકારે રોટલીના લોટ જેવું તૈયાર થશે. ખૂબ જ સરળ રેસીપી છે ફ્રેન્ડ્સ, એકદમ ઝડપથી બની જાય છે અને એક જ દિવસમાં સુકાઈ પણ જાય છે. હવે ચકરી પાડવાના સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું. અને પૌવાનો જે લોટ આપણે તૈયાર કર્યો એને સંચાની અંદર ભરી દઈશું. ફ્રેન્ડ્સ, એકદમ સરળ રેસીપી છે આ ચકરીની. વળી આ ચકરી બનાવવા માટે કોઈ સિઝન પણ નથી હોતી. વાતાવરણ ગરમ હોય અને બહાર તડકો સારો હોય તો ગમે ત્યારે તમે એને બનાવી શકો. હવે હું એને ટેરેસ ઉપર તડકામાં પાડી રહી છું, પણ જરૂરી નથી કે તમે એને તડકામાં જ સૂકવો. તમે એને ઘરની અંદર પંખા નીચે પણ સૂકવી શકો. ઘરમાં એ 12 થી 15 કલાકમાં જ સુકાઈ જશે. હા, પણ તમે એને ઘરમાં સૂકવો ત્યારે સુકાઈ ગયા પછી 1-8 કલાક માટે તડકામાં મૂકી દેવાની. આ રીતે ગોળ ગોળ ચકરી પાડવાની અને છેડાનો જે ભાગ હોય એને થોડો ચોંટાડી દેવાનો, જેથી ચકરી તળતી વખતે ખુલે નહીં. અને તમારે ગોળ ચકરી ન પાડવી હોય અને લાંબી સળી પાડવી હોય તો એ વાંધો નથી. તો આ રીતે બધી ચકરી મેં પાડીને તૈયાર કરી દીધી અને માત્ર 4-5 કલાક તડકે રાખી એટલે એ એકદમ સરસ રીતે સુકાઈ પણ ગઈ. જો તમારી ચકરી એક દિવસમાં ન સુકાય તો એને બીજા દિવસે પણ તડકામાં રાખવાની, કારણ કે આપણે એને આખા વર્ષ માટે સાચવવાની હોય છે.
ચાલો તો હવે આ ચકરીને તળીને પણ જોઈ લઈએ. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને જે રીતે આપણે સાબુદાણા બટાકાની ચકરી તળીએ બસ એ જ રીતે એને પણ આપણે તળી લઈશું. તેલમાં મૂકતાની સાથે જ એ એકદમ સરસ ફૂલી જાય છે અને અડધીથી 1 જ મિનિટમાં તળાઈ જાય છે. અને આ રીતે એક અલગ વેરાયટીની ખૂબ જ ચટપટી પૌવાની ચકરી તૈયાર થાય છે. સૂકી ચકરી જુઓ અને તળેલી ચકરી જુઓ એના પરથી જ તમને ખ્યાલ આવશે કે ચકરી તળ્યા પછી ફૂલીને ડબલ કરતાં પણ વધારે મોટી થઈ જાય છે. અને કેટલી ક્રિસ્પી થઈ છે એનો તો તમને અવાજ પરથી ખ્યાલ આવી જ ગયો હશે. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.